अरे संभल 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 क्या कर रहे हैं? आराम से भाई मोबाइल बात करता था। જૂનાગઢના સાસણગીરમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ હોટલ એસોસિએશન અગ્રણીઓ તેમજ જંગલ સફારીના તમામ ડ્રાઈવર અને ગાઈડ સાથે વિશેષ બેઠક યોજી હતી અને સાસણગીર આવતા પ્રવાસીઓ અને સિંહોની સુરક્ષા માટે વિવિધ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. ઉપરાંત આગામી દિવસોમાં મોન્સૂન ફેસ્ટિવલ અને મેંગો ફેસ્ટિવલનું વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવે ત્યારે પ્રવાસીઓને આકર્ષવા વન વિભાગ ચોમાસાની ઋતુમાં મોન્સૂન ફેસ્ટિવલમાં વધુ સુવિધા આપી વધુમાં વધુ પ્રવાસીઓ સાસણગીરની મુલાકાતે આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે અહીંયા સાસણ ખાતે અમે ટુરિસ્ટ ગાઈડને મળ્યા, જે સફારી માટેની જીપ્સી ચલાવે છે એમના ડ્રાઈવરોને પણ મળ્યા અને એમની મુશ્કેલીઓ પણ જાણી. સાથે સાથે જે હોમસ્ટે અહીંયા આજુબાજુમાં જે ખેડૂતો છે એ પોતાના ખેતરની અંદર ત્યાં નાનું મકાન બનાવીને હોમસ્ટે માટેની સેવાઓ આપે છે એમને પણ મળ્યા અને હોટેલ એસોસિએશનને પણ મળ્યા. અને બધાની ચિંતા એક જ હતી કે અહીંયા ટુરિઝમ કેવી રીતે વિકસે અને સાથે સાથે આ સસ્ટેનેબલ ટુરિઝમ થાય, જેનાથી આપણા વન વિભાગ ઉપર, વન્ય પ્રાણીઓ ઉપર અને ગીરના જે ઇકોસિસ્ટમ છે એને પણ નુકસાન ન પહોંચે. એ માટે અનેક પ્રકારના સૂચનો આવ્યા છે અને એ સૂચનો પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું. ખાસ કરીને જે વેલ્યુ ટુરિઝમ અહીંયા વધારે આવે, વિદેશના યાત્રીઓ આવે છે, રાજ્ય બહારના યાત્રીઓ આવે છે, એની સુવિધાઓ કેવી રીતે મળે અને આપણી વન્ય સૃષ્ટિ માટે એ લોકોને આપણો સંદેશો ત્યાં સુધી કેવી રીતે પહોંચે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે. અને એ બાબતે અમે આગળ અધિકારીઓની ટીમ બનાવીને જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ પણ કરીશું. અને આ વિસ્તારની અંદર જે ખાસ કરીને સેટલમેન્ટના ગામો છે, નેસ છે અને આજુબાજુના ગામો છે, એમાં જે રસ્તાઓની મુશ્કેલી હતી એ બાબતે પણ અમારા સ્થાનિક ધારાસભ્યો અને સ્થાનિક સાંસદે રજૂઆત કરી છે. સાસણગીરમાં ચોમાસાની મજા અને કુદરતી વાતાવરણને માણવાનો એક અદ્ભુત અનુભવ પણ કંઈક અલગ જ હોય છે તેમ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મીડિયાને જણાવ્યું હતું. આ સાથે સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વનમંત્રી અને કૃષિ મંત્રી ગીર સફારી પાર્કની મુલાકાતે પણ ગયા હતા. અધ્યક્ષ સ્થાને અહીંયા અલગ અલગ પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે, એનું નિરાકરણ પણ માનીય અર્જુનભાઈ કર્યું. અર્જુનભાઈ પણ વન્ય પ્રેમી છે, ફોરેસ્ટ પ્રેમી છે, ઇકો ટુરિઝમ ને ટુરિઝમના વિકાસ માટેની પણ ચર્ચાઓ માનીય મોદી સાહેબે સમગ્ર વિશ્વનું ધ્યાન એ આપણા શાસન તરફ ખેંચ્યું છે. આપણા એશિયાટિક લાયન એટલે કે આપણો ગજકેસરી સિંહ એમના તરફ ધ્યાન ખેંચ્યું છે. વિશ્વ આવી રહ્યું છે, ભારત આવી રહ્યું છે, ત્યારે માનીય મોદી સાહેબે 1000 કરોડ રૂપિયા વિશેષ રીતે અહીંયા વિકસાવવા માટે આપ્યા છે. ત્યારે આવનારા સમયની અંદર માનીય અર્જુનભાઈ વાત કરી એ પ્રમાણે મોન્સૂન ફેસ્ટિવલ, કારણ કે સાસણની ફિલિંગ અલગ છે. હું 25-30 વર્ષથી સાસણમાં આવું છું, ચોમાસામાં પણ આવું છું, ઉનાળામાં પણ આવું છું, શિયાળામાં પણ આવું છું, સફારી હોય તો પણ આવું છું, ન હોય તો પણ આવું છું. અહીંયા જે પ્રકારની ફિલિંગ છે, મેં મારા પુત્રના લગ્ન પણ અહીંયા કર્યા. ડેસ્ટિનેશન મેરેજનું સ્થાન એ આજે આપણું સાસણ બન્યું છે. એને વધારે વિકસાવવા માટે થઈને અવિરતપણે એના પ્રયાસો રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કરી રહી છે. મને ખુશી છે કે મોન્સૂન ફેસ્ટિવલ હું સમગ્ર રાજ્ય, દેશ અને વિદેશના લોકોને આપના મારફત વિનંતી કરું છું. અહીંયા ચોમાસાની મજા, મારા ભાવનગરમાં ચોમાસાની મજા, જૂનાગઢમાં ચોમાસાની મજા અલગ અલગ હોય છે, પણ સાસણની જે ચોમાસાની મોન્સૂનની વરસાદની જે ફિલિંગ છે, આ ફિલિંગ સાસણ સિવાય ક્યાંય સંભવ નથી. એનો આનંદ લેવા માટે અનેક ટુરિસ્ટો આવે છે, પણ એને ઓર્ગેનાઇઝ રીતે આગળ વધારવાનું ભાઈ અર્જુનભાઈ નક્કી કર્યું છે. એક તરફ જ્યાં રાજ્ય સરકાર દ્વારા સાસણગીરના વિકાસ અર્થેના પ્રયાસો આરંભવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ બોલિવૂડના જાણીતા ફિલ્મ સ્ટાર વામિકા ગબ્બી, આયુષ્માન ખુરાના, રુકુલપ્રીત કૌર સહિતના કલાકારોએ પણ વનમંત્રી અને કૃષિ મંત્રી સાથે સિંહ દર્શન કર્યા હતા.